ભાઈ આજે આપણે બનાવશું મસાલા સિંગનું શાક. સિંગનું પેકેટ ખુલતું નહોતું, ધરાર ખોલીને નાખી દીધું ગ્રેવીમાં. સૌથી પહેલાં લીધું ખજૂરભાઈનું સિંગ તેલ, એમાં તેલમાં થોડીક વાર ડુંગળીને ડાન્સ કરાવ્યું, પછી નાખ્યા તીખા મરચાં, પછી નાખ્યા લાલ ટમેટા, પછી ઘડીક વાર હલાવીને આપણે એનું કચુંબર કાઢી લીધો. ભાઈ હાવ કચુંબર. સૌથી પહેલાં નાખ્યું મીઠું, મરચાંની ભૂકી, ગરમ મસાલો, હિંગ પાવડર, થોડીક હળદર ને પાછું એનું કચુંબર કરવાનું કરી નાખ્યું ચાલુ. પછી નાખી અદરક લસણનું પેસ્ટ, ઉપરથી નાખી થોડી ગ્રેવી હલાવી ને પછી આપણે જે પેકેટ ખોલીને નાખતા હતા ભાઈ એ જ પેકેટ આપણે બાજુ મસાલા સિંગનું નાખી. ભાઈ ગ્રેવી ને ખુશ્બુ જોઈને કાકો આવ્યો કે કેવું લાગે, અમે કહું જબરજસ્ત શાક બન્યું છે કાકા. ઉપરથી નાખી થોડી કોથમરી ને ભાઈ શાક બન્યું તો જબરજસ્ત. હવે એડ્રેસની વાત કરીએ તો રજીસાગર રોડ, સંગમબાગની બાજુમાં દેશી તડકા, જામનગર. હવે ફોલો જરૂર કરતા જાજો.